હેલો ફ્રેન્ડ્સ, હું છું ધવલસિંહ વાઘેલા અને મારી યુટ્યુબ ચેનલ ધવલસિંહ વાઘેલામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું જે માહિતી લઈને આવ્યો છું એ 16 અને 18 વર્ષથી ઉપરના વ્યક્તિ માટે કામ લાગે એવી વસ્તુ છે. દરેક વ્યક્તિને કામ લાગે તેવી વસ્તુ છે. 16 વર્ષ એટલા માટે બોલ્યો છું કે અત્યારે જનરલી ગવર્મેન્ટના એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે એક સ્પેશિયલ ડ્રાઈવ ચાલે છે. એના થ્રુ દરેક વાહનોના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, હેલ્મેટ, આપણે લાઇસન્સ, ઇન્સ્યોરન્સ, પીયુસી એ બધાનું ચેકિંગ ને બધું ચાલતું હોય છે. તો 16 વર્ષની વ્યક્તિ માટે પણ આ કામ લાગે તેવું છે. 16 વર્ષની વ્યક્તિ ગેરલેસ વાહન ચલાવી શકે છે અને એનું લાઇસન્સ મેળવી શકે છે. ગેર વગરનું જે વાહન આવે છે તે સ્કૂટી છે, એક્ટિવા છે, એ બધા વ્હીકલ્સ ચલાવી શકે છે અને એ પણ લાઇસન્સ મેળવી શકે છે. 18 વર્ષથી ઉપરની વ્યક્તિ માટે બધાને ખબર છે. તો હવે એની માટે શું શું જોઈએ અને કઈ રીતે લાઇસન્સ નીકળે એની માટેની આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં તો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, સ્કૂલનું એલસી, પાસપોર્ટ સાઇઝ ફોટો, મોબાઈલ નંબર, પપ્પાનું અને દાદાનું નામ, બ્લડ ગ્રુપ, ઘરનો કોઈ ઇમરજન્સી મોબાઈલ નંબર, આ દરેક વસ્તુઓ જોઈએ જ્યારે આપણે ઓનલાઈન ફોર્મ ભરાવતા હોય છે ત્યારે. અને આપણે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરીએ તે વખતે ફી પણ ભરવાની હોય છે અને એ ફી ભર્યા પછી આપણે કોમ્પ્યુટર ટેસ્ટ આપવા જવાનું હોય છે. નજીકમાં કોઈ જગ્યા ઉપર કોમ્પ્યુટર ટેસ્ટ આપવાનો હોય છે. અહીં આગળ દશરથ આઈટીઆઈમાં છે, તરસાલી આઈટીઆઈમાં છે, એવી ઘણી જગ્યા ઉપર આઈટીઆઈમાં અને એવી અમુક જગ્યા ઉપર ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના કોમ્પ્યુટર ટેસ્ટ આપવાનો હોય છે. એ ટેસ્ટ આપણે પાસ કરીએ, અપોઇન્ટમેન્ટ લઈએ, 4-5 દિવસ પછી જનરલી આપણને અપોઇન્ટમેન્ટ મળી જતી હોય. કોઈક વખતે વધારે હોય તો અઠવાડિયા પછી મળતું હોય છે. એ ટેસ્ટ પાસ કર્યા પછી, કોમ્પ્યુટર ટેસ્ટ પાસ કર્યા પછી એક લર્નિંગ લાઇસન્સ આપણને ત્યાંથી આપે. એ લર્નિંગ લાઇસન્સ આપણે રાખી મૂકવાનું હોય છે. એના એકાદ મહિના પછી આપણે ડ્રાઇવિંગ ટેસ્ટ છે જે દરજીપુરા ખાતે આપવાનો હોય છે. એ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની અપોઇન્ટમેન્ટ આપણે લઈ શકીએ છીએ અને પછી ત્યાં આઠડું પાડવાનું હોય, ગિયરમાં ગાડી હોય, ઢાળ ઉપર હોય, પછી રિવર્સ પાર્કિંગ હોય, એસ ઊંધો પાડવાનું હોય, એ રીતે થોડા ઘણા ટેસ્ટ હોય છે. એ પાસ કરીએ એટલે આપણી પાસે લાઇસન્સ આવી જાય છે. પરંતુ એ ખાસ ધ્યાન રાખવાનું કે લર્નિંગ લાઇસન્સ પાસ કર્યા પછી મેક્સિમમ 6 મહિના, એટલે કે 6 મહિના કરતાં વધારે સમય પસાર થઈ જાય એની પહેલાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપી આવવાનો. અને આ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના ફોર્મ આપણી ઓફિસે ભરાય છે ઓનલાઈન. તો તમારા દરેક મિત્રોને શેર કરજો અને આવી સરસ મજાની માહિતી લઈને હું તમારી સામે રજૂ થવાનો છું.